અમદાવાદ શહેરના કેશવનગરમાં ઠાકોર સમાજના 150 ઘર તોડ્યા બાદ ગીર સોમનાથની અંદર ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં કરનારા હજારો લોકોને બેઘર કર્યા બાદ હવે રાજકોટ તંત્ર એ લારી ગલ્લા પાથરણા વાળા જે રવિવારી બજારમાં છે એમને બેઘર કરવા માટે બેચેન બન્યું છે। રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને ઇવન મોટા પદો પર રહેલા એમના પદાધિકારીઓ દ્વારા ડીયુ પરમિશન વગર અનેક બિલ્ડિંગો ઉભી કરવામાં આવી, ગેરકાયદેસર મકાનો, ટાવર, શોપિંગ સેન્ટર ઉભા કરવામાં આવ્યા। એમાં કોઈની સામે પગલા નથી ભરવા અને લેન્ડ ગ્રેબિંગ નથી કરવું, પણ રોજ કમાઈને રોજ ખાનારા રવિવારી બજારમાં બેસનારા ગરીબ લારી ગલ્લા પાથરણા વાળા રેકડી વાળાને બેઘર કરી એમના પેટનો રોટલો છીનવી એમની પર સિંચાઈ વિભાગ અને રાજકોટ મ્યુનિસિપલ તંત્ર લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર બન્યું છે। આ કઈ હદે રાજકોટ મ્યુનિસિપલ તંત્ર એ જન વિરોધી બની ચૂક્યું છે એનો દાખલો છે। રાજકોટ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના 3 ધારાસભ્યો હોય, 68 કોર્પોરેટરો હોય, કોંગ્રેસ પક્ષની વિપક્ષમાં સ્ટ્રેન્થ ખાસ નથી, એ છતાં મારે અમદાવાદથી આ લોકોનો અવાજ બનવાને લડવા માટે આવવું પડે। આ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ શરમથી ડૂબી મરવું જોઈએ। એટલે આજે રાજકોટની રોનક, રાજકોટની શાન એવા રવિવારી બજારના લારી ગલ્લા પાથરણા વાળાને વૈકલ્પિક વ્યવસ્થા સિવાય હટાવવામાં ના આવે અને સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ સમગ્ર રાજકોટ શહેરમાં લાગુ કરવામાં આવે માંગણીને લઈને આજે 1000 માણસોની રેલી અમે કરી રહ્યા છીએ। આવનારા દિવસોમાં આ વાત પર જો તંત્ર નહીં જાગે તો મ્યુનિસિપલ તંત્રની કચેરીની ઓફિસની બહાર આ ચોક્કસ મુદ્દતના ધરણા ઉપર બેસવાના છે। જિગ્નેશભાઈ, છેલ્લા ઘણા સમયથી તમે અનેક પ્રશ્ને લડત આપી છે, સરકારને જવાબ પણ દેવા પડ્યા છે। જિગ્નેશભાઈનું આગામી ફોકસ હવે રાજકોટ છે, સૌરાષ્ટ્ર છે, સમગ્ર ગુજરાત છે। જ્યાં પણ અત્યાચાર, અન્યાય હોય એ દરેકનો અવાજ બનવાની એ ગુજરાતના એક જવાબદાર નાગરિક તરીકે અને ખાસ કરીને ધારાસભ્ય તરીકે મારી જવાબદારી જોઉં છું। મારો પોતાનો જે પ્રમાણે આંદોલનકારી તરીકેનો સ્વભાવ અને મિજાજ છે એના કારણે સમગ્ર ગુજરાતમાંથી લોકો મને એપ્રોચ કરતા હોય છે। આપ સૌ જાણો છો 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી અગ્નિકાંડ, મોરબી, તક્ષશિલા તમામ પીડિતો માટે પણ અમે રેલી કરવાના છે અને એના પછી તુરંત કચ્છમાં ભૂમિહીન ખેતમજૂરોને ફાળવેલી જમીનમાં જે માથાભારે લોકોના દબાણ છે એ દબાણ ખુલ્લા કરાવી 1000 એકર જમીન ભૂમિહીન ખેતમજૂરોને પાછી મળે એનું પણ એક બહુ મોટું આંદોલન કરવાનો છું। પણ આજે સવાલ ફરી પૂછવા માંગુ છું કે 68 જેટલા કોર્પોરેટર ભાજપના હોય, 3 ધારાસભ્ય અને સાંસદ સભ્ય હોય અને છતાં રાજકોટના લારી ગલ્લા પાથરણા વાળાઓને ન્યાય અપાવવા મારે આવવું પડે એ ભારતીય જનતા માટે મોટી શરમનો વિષય હોવો જોઈએ। મોટા બિલ્ડરો, માલિતુજારો, રિયલ એસ્ટેટના માફિયા અને ભાજપના નેતાઓના ગેરકાયદેસર મકાનો અને બિલ્ડિંગો સામે કાર્યવાહી નહીં કરવી અને ગરીબ લારી ગલ્લા પાથરણા વાળાને લેન્ડ ગ્રેબિંગની નોટિસ આપી આ તંત્ર કઈ હદે જન વિરોધી, ગરીબ વિરોધી બની ચૂક્યું છે એ દેખાઈ રહ્યું છે। અને ચૂંટણી લડવાનો પ્રશ્નથી મારા વિધાનસભા વડગામમાં હું સતત 2 વર્ષથી ચૂંટણી લડું છું, ત્યાં ખૂબ સારા માર્જિનથી ચૂંટણી જીતું છું। પાર્લામેન્ટની સીટમાં પણ મારા વિધાનસભા વડગામે 41,000ની લીડ અપાવી છે। એટલે મારા માટે ચૂંટણીનું રાજકારણ સર્વસ્વ નથી। જ્યાં પણ ગરીબ માણસોને પ્રશ્નો હોય, તકલીફો હોય, સમસ્યા, એના માટે હું સતત રેલીઓ, ધરણા, આવેદનપત્ર આપવા એ કાર્યક્રમ કરતો જઉં છું।